अपनी સાથે લખન તો અમદાવાદ મહાનગરપાલિકાના આયોજક પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે। ચોમાસું દૂર છે છતાં શહેરના માર્ગોની હાલત એટલી બિસ્માર છે કે એમટીએસની એક બસ ખાડામાં ફસાઈ ગઈ અને ઘટના શહેરના પૂર્વ વિસ્તારમાં ઓઢવની આસપાસ બની છે। એમટીએસ બસનો અડધો ભાગ રોડની વચ્ચે એકાએક મોટા ખાડામાં ઉતરી ગયો છે અને સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો। આ ખાડો એમસી દ્વારા કરવામાં આવેલા અણધાર્યા અને અધૂરા ખોદકામનું પરિણામ છે। એક તરફ વિકાસની વાતો થાય છે અને બીજી તરફ પ્રજાની સેવા માટે દોડતી સરકારી બસો જ આ રીતે ખાડામાં ઉતરી જાય છે। શું આ રીતે અમદાવાદ ગ્લોબલ સિટી બનશે? શું એમસી માત્ર ખોદકામ કરીને જવાબદારીમાંથી છટકી જશે? રોડ સેફ્ટીમાં નામે કરોડો રૂપિયાનો ખર્ચ ક્યાં જાય છે? તે એક મોટો પ્રશ્ન છે। સત્તાધીશોએ આ ઘટના પર ગંભીરતાથી ધ્યાન આપીને તાત્કાલિક પગલાં લેવા પણ જરૂરી છે।